હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી બ્રેડના ડોસા પેપર. બ્રેડ અથવા બન પણ ચાલે. હવે તેને ટુકડા કરી તેને ક્રશ કરીશું. તેને એક બાઉલમાં એડ કરી 1 સ્પૂન ચોખાનો લોટ, 2 સ્પૂન રવો અથવા સૂજી, લીલું લસણ, કટ કરેલા મરચાં, અડધી સ્પૂન ચીલી ફ્લેક્સ, અડધી સ્પૂન ઓરેગાનો, અડધી સ્પૂન જીરું, સ્વાદ પ્રમાણે નમક, ધાણા અને તેમાં પાણી એડ કરી તેનું બેટર બનાવીશું. બેટર સાવ પતલું રાખીશું. તમે જોઈ શકો છો આ રીતે બેટર રાખીશું. હવે પેન ગરમ થઈ ગયું છે, તેમાં તેલ અથવા બટર ગ્રીસ કરી આ રીતે પેપર બનાવીશું. મીડિયમ ફ્લેમ પર રાખી કૂક થવા દઈશું, જેથી આપણા પેપર ક્રિસ્પી બનશે. ચટણી કે ચંબાની જરૂર ન પડે તેવા સરસ પેપર બની ગયા છે. તમે જોઈ શકો છો. આ પેપર તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો.